પ્રફુલભાઈ, આજે તારીખ છે 1/8/2024 જે ભીખુભાઈ મેર માણેકવાડા ગામની અંદર મારી ડાયમંડ 3 નામની જે બ્રાન્ડ પીળાશ મગફળી માટે હતી અને એનો જે પીળાશ દૂર કરવા માટે મેં એને જે ડાયમંડ 3 જે 3 એકા બ્રાન્ડ આવે આપેલી હતી, એનાથી પંપ જ્યાંથી શરૂ થાય અને પંપ જ્યાં પૂરો થાય એની દાજ પડેલી હતી. હું અત્યારે ફિલ્ડ કરવા માટે હું અહીં આવ્યો છું. તો દરેક ખેડૂતને હું પણ એવી જાણ કરું છું કે તમે કોઈ પણ પીળાશ પડતી જે મગફળી હોય તો મગફળીની માથે એકદમ તમારો જે સ્પ્રે થતો ફુવારો એકદમ ઉપર નહીં રાખવાનો, આછો ડોઝ મારવાનો. અને જ્યાં પીળાશ પડતી કે મગફળી ભીખુભાઈ છે, આ ભીખુભાઈ આપણને 8 તારીખે 8/8/2024 તારીખે આપણને એમ કહે કે તમારી દવાનું રિઝલ્ટ કેવું છે. દરેક કેશોદ તાલુકાના માણેકવાડા ગામે ભીખુભાઈ મેરની વાડીએ 1/8/2024 રોજ હું આવ્યો હતો અને એનો મેં વિડીયો ઉતારેલો છે. હું દરેક ખેડૂતને બતાવું અને વિડીયોમાં હું બોલું છું કે હું જ્યારે 8/8/2024 રોજ આવીશ ત્યારે હું તમને મારી મગફળીનું રિઝલ્ટ બતાવીશ. તો દરેક ખેડૂતને જ્યારે હું 1/8/2024 આવ્યો ત્યારે આવી મગફળી હતી. બતાવો દરેક ખેડૂતને. ભીખુભાઈ, સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે. હે, આ મગફળી આવી હતી ને એનો વિડીયો હું તમને દરેક ખેડૂતને બતાવવાનો છું, જોજો. અને આજે હું 8/8/2024 ભીખુભાઈ આવ્યા, ભીખુભાઈની વાડી આવ્યો છું. અને ભીખુભાઈ, હવે તમે છોડવો ઉપાડ્યો છે, દરેક ખેડૂતને બતાવો કેવો છે, જોઈ લ્યો. આ રિઝલ્ટ જો આવું રિઝલ્ટ અમારું મગફળીનું આ છોડ છે. જો આ છોડ આમ છેટો રાખો. આ 1/8/2024 હા દવા છાંટી છે એને 3 તારીખે છાંટી છે. તમે 3/8/2024 છે એટલે તમને આ દવાનું રિઝલ્ટ 8 દિવસનું તમને મળેલું છે, બરાબર. બીજી વસ્તુ કે તમે જ્યારે મારી પાસેથી ડોઝ લીધો ત્યારે તમને એવું લાગતું હતું કે તમારી આ મગફળી છે સુધરશે? આ બધા કહેતા હતા કે સુધરશે જ નહીં, પીચવાળા નથી. હા, બધા કે કેવડાઈ ગઈ, હવે આ સુધારો ન આવે આમાં. મને એમ હતું પાટલા ને અડે, પણ જો આ પ્રફુલભાઈ ની દવાથી આવી થઈ ગઈ. હા, જો આ આખી બધી મગફળી મારા ખેતર બધા નોખા પડી ગયા હતા ને, બધા એમ કે કઈ દવા સાટી એમ કે છે. હા, બર. આને બીજા તમારા શેઠા પાડોશી જે છે એ લોકોને આવી મગફળીની અંદર આવી રીતે દોડવા કે આવું કઈ છે? આવો કલર જ નથી, આવો કલર નથી, બરાબર. આવો કલર નથી, હવે ફૂટ્યા નથી. અને તમે આ દવા મારી 1 તારીખે 3 તારીખે જ્યારે દવા છાંટી અને આજે 8 તારીખ છે તો તમને આ બેમાં ડિફરન્સ કેટલા દિવસે તમને દેખાઈ ગયો હતો? આ 5-6 દિવસમાં 5-6 દિવસ ડિફરન્સ દેખાઈ ગયો હતો. 4 થી 5 દિવસે ભાઈને ડિફરન્સ દેખાઈ ગયો હતો. તો તમે મારા વિશે, મારી દવા વિશે અને મારા એગ્રો વિશે હું ભલામણ દરેક ખેડૂતને? રિઝલ્ટ બહુ સારું છે પ્રફુલભાઈ દવા, સસ્તી દવા અને રિઝલ્ટ બહુ સારું છે. મારી માંડી બગડી ગઈ હતી હાવ, પણ અટાણે બધાથી સારી થઈ ગઈ, બધાથી ચોખ્ખા પડી ગયા ખેતર મારા. કલર એવો વ્હાઈટ આવી ને ફોઈટ આવી. જો આ છોડવો, આ છોડવો છે, જુઓ. અને આ કેટલા મહિના, કેટલા 2 મહિનાની? 2 મહિનાની. આ 2 મહિનાની માંડવી, 2 મહિનાની માંડવી. બધા એમ કહેતા કે આ માંડવી પૂરું થઈ ગયું, એમ કઈ છે જ નહીં. આ પણ આ છોડવો જો. હા, આ છોડવો દરેક ખેડૂત જોજો. આ તલવાળાની છે, તલવાળાની માંડવી છે. એમને ભીખુભાઈ જ્યારે હું 1 તારીખે આવ્યો એ વિડીયો આપણે ઉતારેલો છે, આપણે દરેક ખેડૂતને બતાવશું હમણાં આગળ. તો તમે, હું જ્યારે આવ્યો જોવા ત્યારે તમને એવું લાગતું હતું કે મારી દવાથી તમને રિઝલ્ટ મળશે? આ દવા સુધર ની કોઈ દી. આ છોડવો થોડો મોટો થાય એવો કોઈને આશા હોય, આવી થઈ ગઈ જો. હા, અને આ દોડવા. તો જે કોઈ ખેડૂતને આવી રીતનો પ્રોબ્લેમ હોય તો મારી દવાનો ઉપયોગ કરશે તો દરેકને રિઝલ્ટ મળશે, રિઝલ્ટ મળશે, બરાબર. તો તમે દરેક ખેડૂતને ભલામણ કરો છો ને? હા, બધા. હું કહેવા માંગો છો કયો? દરેક બધાને હું કહું કે પ્રફુલભાઈ ત્યાંથી દવા લેજો અને વિશ્વાસ રાખજો. હા, સુધારી દે, 100%ની વાત છે. હા, દરેક ખેડૂતને પાક બગડતો હોય, મગફળી, કપાસ કે કાંઈ પણ બગડતું હોય તો મારો સંપર્ક કરજો. મારી પાસેથી દવા ના લ્યો તો કાંઈ નહીં, પણ એકવાર મને ફોન કરજો. તમને 100% રિઝલ્ટ મળે ને એવી ખાતરી હું તમને આપીશ અને ગેરંટી આપીશ. તમે હું કવી રીતે જો ડોઝ મારશો, એ રીતનું ખાતર આપશો અને એ રીતનું પાણી કે જ્યારે પણ આપવાનું થાય તો એ રીતનું આપશો તો તમને 100% રિઝલ્ટ મળશે. ભીખુભાઈ, બરાબર છે ને? વિશ્વાસ કરે ને દરેક ખેડૂત મારો? 100%. બીજું શું કહેવા માંગો છો ભીખુભાઈ? તમે બધાને કહો પ્રફુલભાઈ ત્યાંથી દવા લેજો અને એની સલાહ લેજો. ફોન કરીને દવા છાંટજો. મારા મોબાઈલ નંબર 9797 99323. 9797 99323 ભીખુભાઈ નો મોબાઈલ નંબર છે. કોઈ ખેડૂતને કઈ પૂછવું હોય તો કેશોદ તાલુકાનું માણેકવાડા ગામ છે. તમને કોઈ કઈ ફોન કરે તો તમારી રીતના દરેક ખેડૂતને તમે તમારી રીતના જે કઈ વાત છે એ તમે મારી વાડી આવીને જોવી હોય તો શૂટ એમ. હા, કોઈ ખેડૂતને કઈ વાંધો નહીં. તમારા ગામમાં માણેકવાડાની અંદર તો દરેક ખેડૂતને અમારી આ વાત તો વિડીયો તો બતાવજો. દરેક ખેડૂતને અમારી આવાજ આવી જાવ તમે. દરેક ખેડૂતને અમારા આ વિડીયો બતાવો. દરેકને મગફળીનો કે કેવી આમ આજે પણ બતાવો બધાને. હા, પેલા જે 1 તારીખનો જે વિડીયો હતો એ અને આજનો. અત્યારે આમાં ક્યાંય પણ પીળો છોડવો નથી, ક્યાંય સુકાતું નથી, કોઈ વસ્તુ નથી. હા, એકદમ લીલમણી માંડવી થઈ ગઈ છે, હાઈ ક્લાસ.
તો આ તમને એક છોડવો લાઈવ ઉપાડીને બતાવું છું. જો તમે દરેક ખેડૂતને બતાવો છો ને ભાઈ,